નમસ્કાર, હું છું દિનેશ અને તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ। અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને જોવા જઈએ તો તેલ સપ્લાય ઘણી ઊંચી થઈ ગઈ છે। આવામાં શું ભારત જોડે પૂરતું તેલ છે? શું આપણો દેશ તેલ ન મળવાથી થંભી જશે? સોશિયલ મીડિયામાં અનેક અફવાઓ છે, પણ આજે અમે તમને જણાવીશું અસલી હકીકત। ભારત પોતાની જરૂરિયાતનું 80% તેલ બહારથી મંગાવે છે। કટોકટી આવે તો લડવા માટે ભારત સરકારે બનાવેલી છે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ। આ કોઈ સામાન્ય તેલની ટાંકીઓ નથી, પણ જમીનની અંદર હજારો ફૂટ નીચે ખડકો કોતરીને બનાવેલી વિશાળ ગુફાઓ છે। આ ભારતનો એવો સંકટ ખજાનો છે જે મુશ્કેલીના સમયમાં જ ખોલવામાં આવશે। હવે જાણવું જરૂરી છે કે આપણી પાસે કેટલું તેલ છે। સરકાર પાસે વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાંડુર ખાતે જે સ્ટોક છે તે ભારતને 9.5 દિવસ સુધી ચલાવી શકે છે। પણ વાત અહીં પૂરી થતી નથી। ભારતની ઓઇલ કંપનીઓ પાસે પણ પોતાનો અનામત જથ્થો હોય છે, જે અંદાજે 64.5 દિવસ ચાલે તેટલો હોય છે। એટલે કે કુલ મળીને ભારત પાસે 74 દિવસ, હા મિત્રો, અંદાજે 2.5 મહિના સુધીનું બેકઅપ પ્લાન તૈયાર છે। એટલે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થાય છે કે 2 દિવસમાં પેટ્રોલ પતી જશે, તે તદ્દન ખોટા અને પાયાવિહોણા અફવાઓ છે। ભારત સરકાર હવે ઓડિશા અને કર્ણાટકમાં નવા સ્ટોરેજ બનાવી રહી છે, જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં આપણે હજુ વધુ સુરક્ષિત થઈશું। તો દર્શક મિત્રો, ગભરાવાની જરૂર નથી, પણ સાવધ રહેવાની જરૂર છે। આવી સચોટ માહિતી માટે જોતા રહો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ।